કેસો કરીને જેલમાં મોકલવાનું જો આ ષડયંત્ર કર્યું હોય તો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે, આપણે આપણી આત્મા જગાડવાની જરૂર છે। જે રીતના કચ્છ જિલ્લાની અંદર જે આપણા ખેડૂતોના મુદ્દાઓ હોય, હાઈ ટેન્શન લાઈનનો મુદ્દો હોય, યુવાનોના રોજગારીનો મુદ્દો હોય, આ મુન્દ્રા પોર્ટની અંદર જે બેફામ ડ્રગ્સ આવી રહ્યું છે એના કારણે સમગ્ર ગુજરાતના યુવાનો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। આપણે સૌએ એક આંદોલન ઊભું કરવું પડશે। આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવો પડશે। કારણ કે જે રીતના ખેડૂતોની હાલાત ગુજરાતની અંદર થઈ છે, શું કામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, શું કામ અમે બધા બોલી રહ્યા છીએ, શું કામ ખેડૂતોમાં આક્રોશ છે, એ આપણે સમજવું પડશે। આપણો ગુજરાતનો ખેડૂત જ્યારે પોતાનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે એને પોતાનો પાકનો પૂરતો ભાવ નથી મળતો। આ ખેડૂતોને સિંચાઈના પાણી માટે લાચારી કરવી પડે છે, ભીખ માંગવી પડે છે। ત્યારે આમ આદમી પાર્ટીએ 10 જેટલા મુદ્દાઓની સાથે લડત લડવાનું નક્કી કર્યું છે। ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ થાય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે, એમએસપી કાયદો બનાવવામાં આવે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે। આ 85 ખેડૂતો ઉપર જે ખોટા કેસો થયા છે એ કેસો પાછા ખેંચવામાં આવે, એ માટે આપણે સૌએ સાથે મળીને ગુજરાતના 54 લાખ ખેડૂતોએ એક થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગાંધીનગરનો માર્ગ અપનાવવો પડશે, આંદોલન કરવું પડશે અને જરૂર પડે તો વિધાનસભાનો પણ ઘેરાવ કરવો પડશે।